જૂનાગઢમાં મોડર્ન ફર્નિચર વર્લ્ડનું ફર્નિચરની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે. મોડર્ન ફર્નિચરમાં સૌરાષ્ટ્ર ગુજરાતના શહેરોમાંથી મોટી સંખ્યામાં ફર્નિચર ખરીદવા આવે છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટ અંગેની જાણકારી ઘર બેઠા જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને મળી રહે તેવા શુભ હેતુથી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ જૂનાગઢ ખાતે આવેલ મોડર્ન ફર્નિચર વર્લ્ડના વિનુભાઈ ત્રાંબડિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિનુભાઈ ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે 1997થી એટલે કે 30 વર્ષથી અમે ફર્નિચરનો બિઝનેસ કરીએ છીએ. જૂનાગઢના વાડલા ફાટક વંથલી હાઈવે ઉપર કુલ 50,000 સ્ક્વેર ફૂટમાં ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. વધુમાં વિનુભાઈ ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે અમારા પરિવારના 9 સભ્યો આ બિઝનેસમાં ઓતપ્રોત છે, જેને કારણે અમોએ થોડા સમય પહેલા જ રાજકોટના ગોંડલ હાઈવે તુલિપ પાર્ટી પ્લોટ સામે એક વિશાળ મોડર્ન ફર્નિચરના નામે શોરૂમ કર્યો છે. અમો ગ્રાહકોને ટકાઉ, મજબૂત અને એકદમ વ્યાજબી ભાવમાં ફર્નિચર આપવામાં માનીએ છીએ. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, બેડ, પલંગ, કબાટ, ઝૂલા, ટીવી સ્ટેન્ડ, રિવોલ્વિંગ ચેર અને સ્વીપવેલ ગાદલા સહિત તમામ આઇટમો અમારે ત્યાં ઉપલબ્ધ છે. જૂનાગઢનો વિશાળ શોરૂમ 7 માળમાં 50,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલ છે, તેમજ રાજકોટનો શોરૂમ 5 માળમાં 30,000 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ગ્રાહકો માટે વિશાળ ડિસ્પ્લે તૈયાર કર્યો છે. અમારા 3 દાયકાના અનુભવને કારણે ગ્રાહકો અમારું ફર્નિચર જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે. અમો તકલાદી કે નબળું ફર્નિચર રાખતા નથી, તેમજ ભાવમાં પણ અમો એકદમ રિઝનેબલમાં કામ કરીએ છીએ, જેને કારણે અમારો ગ્રાહક વર્ગ ઉત્તરોત્તર વધતો જાય છે. વધુમાં વિનુભાઈ ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે અમો ગ્રાહકોને સારી સર્વિસ આપવામાં પણ માનીએ છીએ. અમારા શોરૂમ ઉપર સૌરાષ્ટ્ર ગુજરાતના ગ્રાહકો ફર્નિચર ખરીદવા આવે છે, તેનો અમોને ગર્વ છે, કારણ કે ગ્રાહકોને સંતોષ આપવો અને સાથે સર્વિસ આપવી એ અમારું લક્ષ્ય છે. અમોને એ વાતનો પણ ગર્વ છે કે અમુક ગ્રાહકો ફોન કરીને અમારા વિશ્વાસે ફર્નિચરની આઇટમો મંગાવતા થયા છે. સોફા સેટ, ઝૂલા સહિતની તમામ ફર્નિચર આઇટમોમાં 50થી 100 ડિઝાઇનો અમોએ હાજરમાં રાખી છે, જેને કારણે ગ્રાહકોને પસંદગી કરવામાં ખૂબ જ સરળતા રહે છે. ખાસ કરીને જામનગરના નગરજનોને ફાયદો થશે. વધુમાં વિનુભાઈ ત્રાંબડિયાએ ઉમેર્યું હતું કે અમારા પરિવારના પ્રફુલભાઈ અને રાજભાઈ રાજકોટ ખાતેનો શોરૂમ સંભાળે છે, તેમજ જૂનાગઢનો શોરૂમ હું અને મારા બંને દીકરા પાર્થ અને આનંદ સંભાળીએ છીએ. અમારો ગ્રાહકો સાથે એક પરિવાર જેવો નાતો બની જાય છે. અમારે ત્યાંથી ફર્નિચર ખરીદ્યા બાદ ગ્રાહકોને કોઈ પણ પ્રકારનો અસંતોષ ઊભો ન થાય તેની પણ અમો તકેદારી રાખીએ છીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ મોડર્ન ફર્નિચરના ઓનર વિનુભાઈ ત્રાંબડિયા સાથે કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢની વિઝિટમાં છીએ અને ખાસ કરીને જૂનાગઢના ખ્યાતનામ એવા, આમ તો સૌરાષ્ટ્ર લેવલ બહુ મોટું નામ છે એવા મોડર્ન ફર્નિચર વર્લ્ડ ખાતે આવ્યા છે. અને ખાસ કરીને વાડલા ફાટક વંથલી હાઈવે ઉપર આ શોરૂમ આવેલો છે. અને ખાસ કરીને વાત એ છે કે અહીં ડિસ્પ્લે એટલી બધી જોવા મળે છે, એટલે કે ફર્નિચરનો એટલો બધો ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે કે એક વસ્તુ જુઓ ને એક વસ્તુ ભૂલો, એ ટાઈપના એક મુમેન્ટ જોવા મળે છે. અને ભાવની જે વાત આવે, ભાવ પણ એકદમ રિઝનેબલ છે. અને ખાસ કરીને જે બહોળો અનુભવ છે એને કારણે પણ લોકોને સંતોષકારક વાત બને છે. અને જે લોકો ફર્નિચર વસાવવાની વાત આવે છે ઘરમાં, તો લગભગ આ શોરૂમની વિઝિટ લે છે અને વિઝિટ લીધા પછી લગભગ ગ્રાહકો અહીં પ્રભાવિત થાય છે અને મેક્સિમમ લોકો અહીંથી ફર્નિચરની ખરીદી કરે છે. નાના જે ઓનર છે એવા વિનુભાઈ ત્રાંબડિયા, કે જેટલા બધા પ્રમાણિક વ્યક્તિત્વ ધરાવે છે કે બને ત્યાં સુધી એનો જે નફાનો જે રેશિયો છે એ પણ એક લિમિટેડ મર્યાદામાં બાંધવામાં આવ્યો છે, જેથી કરીને ગ્રાહકો છેતરાય પણ નહીં અને ગ્રાહકોને એક સંતોષકારક વાત પણ બને, તો જ તમને આ વસ્તુની કિંમત સમજાય. તો આપણી સાથે વિનુભાઈ ત્રાંબડિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, મેં જોયું છે અહીં ડિસ્પ્લે ઝૂલાથી માંડી તમારો એટલો બધો ડિસ્પ્લે છે કે લોકો લગભગ હું માનું ત્યાં સુધી તમારા શોરૂમમાં એન્ટ્રી મારે અને લોકોને તમારી વસ્તુ લઈને જ જાય એવો એક સંકલ્પ કરીને નીકળે છે. હા, અમારો લાંબો અનુભવ છે અને ડિસ્પ્લે 7 માળનું છે, 50,000 ચોરસ ફૂટનું ડિસ્પ્લે છે. એટલે ઝૂલા, ડાઇનિંગ ટેબલ, પલંગ, રિવોલ્વિંગ ચેર, કાઉન્ટર ટેબલ, એટલું બધું સોફા સેટ, ટીપોય, એટલું બધું ડિસ્પ્લે વિવિધતાવાળું છે, સાઇઝમાં, કલરમાં, કલર કોમ્બિનેશન અને ભાવમાં, કે લોકોને ખરીદીમાં બધી રીતે અનુકૂળ પડે છે. આ જે તમારો એક્સપિરિયન્સ છે, લગભગ માનું 3 દાયકા ઉપરનો અનુભવ છે અને તમે જોવું છો અહીંયા લગભગ લોકો અહીં આખું કહેવાય કે સોરઠ, આમ તો સૌરાષ્ટ્રમાં તમારું નામ છે, પણ લગભગ ગીર સોમનાથ જિલ્લો હોય, પોરબંદરથી હોય, આમ અમરેલીથી હોય, જૂનાગઢ જિલ્લાની વાત હોય, આમ જામનગરથી વાત હોય, લોકો ત્યાંથી ખરીદી કરવા આવે છે. ખરીદી કરવામાં તો આઉટ સ્ટેટમાં પણ એટલો માલ જાય છે, આખા ગુજરાતમાં અમારું ફર્નિચર જાય છે. તો એટલું બધું ફેલાયેલું છે કે બોમ્બે, પૂના, નાસિક, સુરત, પછી હળવદ છે, હમણાં પાટણ અને મહેસાણા પણ ગયું. એવી રીતે ફોરેનમાં પણ અહીંથી એક્સપોર્ટ થાય છે ફર્નિચર. ખાસ કરીને એ બધું કારણ શું? આટલી બધી તમને ગામમાં ફર્નિચરના શોરૂમ તો ઘણા બધા છે, તમારા શોરૂમની માંથી જ ખરીદી કરવાનો ગ્રાહકો કેમ આગ્રહ રાખે છે? અમારા શોરૂમમાં એક તો અમારું ફેમિલી મોટું છે, એમાંથી અમે 9 મેમ્બર ફર્નિચરમાં સર્વિસ આપીએ છીએ અને એટલો બધો ટાઈમ આપીએ છીએ. દાખલા તરીકે હું સવારે 7 વાગે આવું, રાતના 10 વાગે ઘરે જાઉં છું.
એ જ રીતે બીજા ફેમિલી મેમ્બર પણ 8-10 કલાક આપે છે. અને ટોટલ ક્વોલિટીમાં એટલું કોન્સન્ટ્રેશન અમારું છે અને બલ્કમાં બનાવીએ છીએ એટલે એટલું સસ્તું પડે છે અને ક્વોલિટી બને છે અને સર્વિસ પણ બહુ સરસ આપીએ છીએ. આ બધા કારણો છે. ખાસ કરીને ફર્નિચર તો ઘણા શોરૂમમાં વેચાય છે, પણ તમારા ફર્નિચરમાં અન્ય ફર્નિચરના શોરૂમમાં શું ડિફરન્સ હશે? તમારા ફર્નિચરની વિશેષતા શું છે? અમારા ફર્નિચરની વિશેષતામાં એક તો મિકેનિકલ સ્ટ્રેન્થ બધાથી વધારે છે, મજબૂતાઈ કહેવાય. બીજું લુકિંગ છે, અત્યારે લોકોને જે સોબર લુકિંગ જોઈએ ને તો સોબર પ્રકારનું ફર્નિચર છે અને ભાવમાં પણ પરવડે છે, વેરાયટી પણ એટલી બધી છે. આમાં ચાઇનાની પ્રોડક્ટ આવી ગઈ છે, પછી નબળું પ્લાયવુડની વાત આવી છે, તો એમાંની પ્રોડક્ટ આપણે અહીં રાખીએ છીએ? નહીં, ચાઇનાનું તો 5-10% માંડ કમ્પેરિઝન માટે, બાકી અમે ઇન્ડિયન જ બધું વેચીએ છીએ. અને નબળું પ્લાય કે રો મટીરિયલમાં નબળું કાંઈ નહીં. પ્લાયવુડ બને છે, ભૂસાનું બને છે, એની હિસાબે એ તકલાદી હોય છે. હા, જે ભૂસાનો છે ને એકચ્યુઅલી એગ્રીકલ્ચર વેસ્ટ, સાંઠીકડા ને ગુવાર ને ઘઉંના ડાળખા ને એમાંથી બનતું હોય, તો એવું અમે કંઈ ખરીદતા જ નથી. અમે તો સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પ્લાય, પછી 1 mm ફિનોલિક સનમાઇકો, મરીન ગ્રેડનું પેલું ફેવિકોલ, મહેતાની ખીલી, સ્લીપ પેલનું ફોમ અને એશિયનનો કલર, આ રીતે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. જે અત્યારે મેં આ બધો ડિસ્પ્લે અત્યારે શોરૂમમાં જે સેટ કરેલો છે એ આપણું પોતાનું પ્રોડક્શન છે કે આપણે અન્ય જગ્યાએથી ખરીદીને અહીંયા વેચીએ છીએ? મોટાભાગનું પ્રોડક્શન અમારું પોતાનું છે. દાખલા તરીકે પછી નીલકમલ ને સેલો ને હોફ રિવોલ્વિંગ ચેર ને, તો એ પ્રોડક્શન જુદી બીજી કંપનીનું છે. બાકીનું મોટાભાગનું પ્રોડક્શન અમારું છે. અહીંયા જે ગ્રાહકો આવે છે એ બને ત્યાં સુધી કઈ વસ્તુ તમારે ત્યાં વધારે સેલ થાય છે? આમ તો બધી જ સેલ થાય છે, પણ ધારો કે ટેબલ છે, રિવોલ્વિંગ ચેર છે અને પલંગની સિઝનમાં પલંગ, બાકી તો અમારે જુલાઈ એટલા વેચાય છે. ભાવની જે વાત આવે છે, મેં જોયું છે ભાવની કમ્પેરિઝનમાં પણ સિટીની કમ્પેરિઝન કરતાં થોડોક ભાવ તમે ઓછો રાખ્યો છે. અમે નફાનો ગાળો જ ઓછો રાખ્યો છે, કારણ કે અમારું જીવન મંત્ર છે કે કર ભલા ઓગા ભલા. પબ્લિકનું ભલું કરવા માટે આ સંસ્થાની શરૂઆત કરી છે અમે. અને ખાસ કરીને જામનગરની જ્યાં સુધી વાત આવે છે, કારણ કે જામનગરમાં અમારો લાખોની સંખ્યામાં અમારો ટીઆરપી વર્ગ છે, એટલે લોકો અમારા ન્યૂઝ જોવે છે, તો એ લોકોને આપ શું સંદેશો દેશો? એ લોકોને ધારો કે તમારે ત્યાં આવવું હોય તો કઈ રીતે આવે અને ટાઈમ ટેબલ શું છે આપણા શોરૂમનું? પૂરો મહિનો અથવા તો પૂરું અઠવાડિયું છે, સવારે 7 થી સાંજના 9, 14 કલાક શોરૂમ ખુલ્લો રહે છે. અને જામનગર પહોંચાડવાનો જે ખર્ચ લાગે એના કરતાં તો બેનિફિટ બહુ વધારે થશે. ક્યાંય પણ ફર્નિચર લઈ જવું હોય તો અમારા અનુભવી ટ્રાન્સપોર્ટેટરો અહીંયા જે કામ કરે છે ટેમ્પાવાળા, એ પહોંચાડી દે છે, ઇન્સ્ટોલ કરી દે છે અને એટલું વ્યાજબી ભાડામાં પહોંચાડી દે છે. તમારો ઓછો માલ હોય તો બીજા સાથે જોઈન્ટ કરીને પહોંચાડી દઈએ છીએ કોમ્બિનેશનમાં, એટલે એ રીતે સસ્તું પડી જાય છે. એટલે એનો મતલબ એ છે તમે કહો છો એ પ્રમાણે અહીં કોઈ છેતરાવાનો કોઈ ભય જ નથી ને વાત તકલાદીની કોઈ વાત નથી? તકલાદીની વાત નથી અને છેતરાવાનો તો ભય જ નથી, કારણ કે લોકોનું ભલું કરવા માટેનો જ ઉદ્દેશ છે અમારો. મેં જોયું છે અહીંયા તમે રાજકોટ પણ એક હમણાં ટૂંકા પીરિયડ પહેલાં જ શોરૂમ શરૂ કર્યો છે, કારણ કે રાજકોટના ગ્રાહકો પણ તમારી પાસે હજારોની સંખ્યામાં આવતા હતા, તમે એને ઘર આંગણે વ્યવસ્થા પૂરી કરી છે? હા, એ વાત ખરી છે. છેલ્લા 2.5 મહિનાથી અમે રાજકોટ શરૂ કર્યું, કારણ કે રાજકોટના જે લોકો છે એ ખરીદ શક્તિ વધારે છે અને આઈક્યુ વધારે છે, તો એ લોકો વારંવાર અમારે ત્યાં ખરીદીમાં આવતા હતા, એટલે અમે વિચાર્યું, એટલે અમે રાજકોટ બ્રાન્ચ શરૂ કરી અને છેલ્લા 3 મહિનાથી રાજકોટ કાર્યરત છે. જુનાગઢનું સરનામું શું છે અને રાજકોટનું સરનામું છે? બે જગ્યાએ ધારો કે ગમે ત્યાં જામનગરના લોકોને જે ઇઝી પડે ત્યાં જાય તો વાંધો નહીં, અહીં જેટલું ડિસ્પ્લે ત્યાં જોવા મળશે ને? રાજકોટનો શોરૂમ છે ત્યાં 30,000 ફૂટ ડિસ્પ્લે છે, 5 માળ છે. જુનાગઢનું ડિસ્પ્લે છે 7 માળ છે અને 50,000 ફૂટ ડિસ્પ્લે છે. હવે ત્યાં જે ગોંડલ ચોકડી એટલે ગોંડલ હાઈવે ઉપર જઈએ એટલે તુલિપ પાર્ટી પ્લોટની સામે ત્યાં આવેલો છે મોડર્ન ફર્નિચર. અહીંયા વાટલા ફાટક એટલે વંથલી હાઈવે ત્યાં જુનાગઢ આવેલો છે. અહીં ડિસ્પ્લેની અંદર જે જોયું છે મેં, સોફા સેટથી માંડી ડાઇનિંગ ટેબલથી માંડી તમે આમ કહેવાય ક્વોન્ટિટીમાં ડિસ્પ્લે ગોઠવો છે, લોકોને એ 25-50 પીસ જોવે પછી એક તો એને લેવાનું પસંદ થઈ જ જાય. હા, અત્યારે જે જમાનો છે એજ્યુકેશનનો અને વર્લ્ડ વાઇડ આખું થઈ ગયું છે, ત્યારે નેટના જમાનામાં અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને ચોઈસ માટે વધારે ડિસ્પ્લે જોઈએ એ અનિવાર્ય થઈ ગયું છે, એટલે અમે એને ધ્યાનમાં રાખીને જ આ મોટા શોરૂમ બનાવ્યા છે. રિઝનેબલ રેટની જે વાત છે, તમે કહો પબ્લિકનું ભલું કરવાની વાત છે, આ બધા વસ્તુઓ તમને કેમ કે તમારો જે સામાન્ય રીતે વેપારીનો કેવું હોય છે કે બને ત્યાં સુધી પૈસા વધારે કમાવાનો મોહ હોય છે, તમારો મોહ એ જોવા નથી મળતો? અમારું ફેમિલી છે ને સ્પિરિચ્યુઅલ ફેમિલી છે, આધ્યાત્મિક પરિવાર છે, એટલે અમે આ 20 જણાનો અત્યારે જોઈન્ટ પરિવાર છે, 4 તો પુત્ર વધુ આવી ગઈ છે, તો બધું એકબીજા એડજસ્ટમેન્ટ તો ખરું જ, પણ ભાવથી રહીએ છીએ અને પબ્લિક સાથે સ્ટાફ સાથે ભાવથી રહીએ છીએ. અમારા સ્ટાફ આટલો બધો છે છતાં અમારા અહીં મસ્ટર નથી, આવવા જવા માટે એકદમ ફ્રીડમ છે અને જવાબદારી સાથે બધા કામ કરે છે અને એટલી બધું ફેમિલિયર એટમોસ્ફિયર છે કે અહીંથી કોઈ છૂટા થવા માગતા નથી. અને ખાસ તો અમારો જીવનનો અમારો જે લાઈફસ્ટાઈલ છે અમે એટલી સિમ્પલ રાખી છે
કે અમારો ખોટો ખર્ચો નથી અને અમે વધારે પૈસાદાર થવા માગતા નથી. મંદિરની જે વાત આવે છે, ઝૂલાની વાત છે, એટલા બધા લગભગ ઝૂલા કે લગભગ શોરૂમમાં જોવા ન મળે. તમે 50 થી 60 તો ખાલી ઝૂલા ગોઠવા છે. રાજકોટ અને જુનાગઢ બે જગ્યાએ ઝૂલા હાઉસ એવડું મોટું છે કે આખા ગુજરાતમાં નંબર 1 છે. રાજકોટ પણ 60 થી 70 ઝૂલા લગાવેલા છે અને અહીંયા પણ એટલા જ છે. આમ અમારા જે જામનગરના જે લોકો છે એનો આપ શું સંદેશો દેશો, ખાસ કરીને ફર્નિચર બાબતમાં? કારણ કે જામનગર લેવલે જે ફર્નિચરના જે હાઈ લેવલના સારા શોરૂમ હોવા જોઈએ એ જોવા નથી મળતા. તો લોકોને, અમારા જીટીપીએલ જામનગરના ન્યૂઝના દર્શકોને એક સારી વેરાયટી મળે, સારી વસ્તુ મળે. અને ફર્નિચર વસ્તુ એવી છે કે એક લાઈફ ટાઈમમાં આપણે લગભગ 1-2 વખત લેતા હોય આખી આપણા જીવનની યાત્રામાં. તો એવું પરફેક્ટ આવવું જોઈએ જેથી કરીને આપણે છેતરાય પણ નહીં, નબળું પણ ન આવે ને લોકો જ્યારે પણ જોવે ત્યારે નવું લાગે. તો એના માટે આપ શું સંદેશો દેશો? ક્વોલિટી, મટીરિયલ ક્વોલિટી છે, કારીગર પણ એટલા બધા સારા અને અનુભવી છે. અને જે ફિનિશિંગમાં ધારો કે અમે ચંદ્રેશ ચપડી સ્પિરિટમાં ઓગાળી અને પોલિશ કરીએ છીએ લાકડાને, વુડને, અને લાકડું પણ શાક જ વાપરીએ છીએ, બીજું લાકડું જ નથી વાપરતું. એના પછી અમે જે ઉપરનું જે લેયર બનાવીએ છીએ સ્ટેનર પાલિશ કરીએ છીએ. એટલે ચંદ્રેશ ચપડી ડ્રાય જે લાકડું હોય ફ્રેશ એની ઉપર લગાડી એના ઉપર અમે સ્ટેનર પાલિશ કરીએ છીએ. એટલે પોલિશની ગુણવત્તા હાઈએસ્ટ છે. અને બીજું મિકેનિકલ સેન્સ છે, દેખાવડું છે અને શક્ય એટલું વાપરવામાં અનુકૂળ રહે એવી ડિઝાઇનો બનાવી છે. કલર કોમ્બિનેશનની જે વાત છે એ પણ એક પ્રભાવિત વસ્તુ છે તમારી પાસે, કારણ કે નકર કલર આપણને મગજમાં ન બેઠે એવો કલર હોય છે. વસ્તુ સારી હોય પણ કલર ક્યારેક ક્યાંક નો સેટ થતો હોય, પણ તમારું કલર કોમ્બિનેશન પણ સારું હોવાને કારણે પણ અમારા જેવા લોકો આકર્ષાય છે. અમારું ટીમ વર્ક જ એવું છે. અમારા ફેમિલી મેમ્બર છે ને, એમાં કુલ 9 મેમ્બર અમે કામ કરીએ. તો લોક સાઈડ હવે બધાનો અભિપ્રાય લઈએ છીએ, બહારના વાતાવરણમાં નેટ ઉપર જોઈ અને આધુનિકમાં આધુનિક કલર કોમ્બિનેશન ને ડિઝાઇનો બધી ડેવલપ કરીએ છીએ. તમે જોયું કે આ વિનુભાઈ ત્રાંબડિયા હતા, મોડર્ન ફર્નિચરના એ જે ઓનર છે, અને એના જે બંને દીકરા છે પાર્થ અને આનંદ, એ પણ પૂરેપૂરો સપોર્ટ આપે છે. કહેવાય કે મોરના ઇન્ડિયાને જીતવા ન પડે. તમે જ્યારે પણ અહીંયા આવશો ત્યારે તમને એટલો વિવેકથી માન પણ મળશે, તમને શું વસ્તુ લેવી છે એનું પણ પૂરેપૂરું માર્ગદર્શન મળશે. અને ખાસ કરીને વસ્તુ લ્યો ન લ્યો સેકન્ડ નંબરનો રોલ છે, પણ એનું ક્યારેય મોઢું નહીં બગડે, કારણ કે એ લોકો લાંબા રેસનો ઘોડો છે. કારણ કે ગ્રાહક સાથે સારા સંબંધ હશે તો જ ભવિષ્ય આપણું ઉજળું છે, એવું એ લોકોનો એક જીવન મંત્ર પણ મેં જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે રાજકોટ લેવલે વાત કરી છે, રાજકોટ હજી 2.5 માસ જ થયા છે, પણ ત્યાંના લોકોનો પણ એ લોકો વિશ્વાસ જીતો છે અને ત્યાં પણ એક કહેવાય કે સુપર ચાલવા માંડ્યું છે. જુનાગઢમાં જ્યારે આવશો લગભગ લોકો, જ્યારે કોઈ સગા સંબંધી હોય અને ખાલી મોડર્ન ફર્નિચરનું તમે નામ આપજો, લગભગ લોકો મોડર્ન ફર્નિચરના નામથી જાણીતા હશે. અને ખાસ કરીને જામનગર લોકો માટે જ મેં આ સ્પેશિયલ વિઝિટ કરી છે કે જેથી કરીને જામનગર લોકોને એક સારી વસ્તુ મળે એવો અમારો બેસ્ટ પ્રયત્ન. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.